વલસાડ જિલ્લામાં મેઘમહાર યથાવત જોવા મળી। શહેર સહિત આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો। વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા। હાલર સાઈનાથ અને અમરનાથ સોસાયટીમાં પાણી ભરાયા। પાણી ભરાતા જ સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। છેલ્લા 4 દિવસથી સોસાયટીમાં પાણી ભરાય છે। લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસતા જોવા સ્થાનિકોને ભારે હાલાકી। સ્થાનિકોની ઘર વખરીનો સામાન પણ પાણીમાં પલળ્યો। વારંવાર રજૂઆત કરવા છતાં પગલાં ન ભરાતા ભારે પરેશાની। પૂર્વ નાયબ મામલતદાર સિનિયર સિટીઝનો પણ વસવાટ કરે છે। રજૂઆતો છતાં નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ વ્યાપ્યો। 15 વર્ષથી આ જ પ્રોબ્લેમ છે કે પ્રશાસન કોઈ કરતું નથી। જોઈને જતા રહે, નારા જોઈએ તો આટલા મૂકેલા છે અને પાણીનો રસ્તો કંઈ મળે જ નહીં। આજે 15 વર્ષથી એમ જ છે। આજે સિમેન્ટ કોન્ક્રીટ કર્યો રસ્તો તેનો કંઈ મતલબ જ નથી। મારું પ્રશાસન એ કહેવાનું છે કે જ્યાંક અમારી સુવિધા અમારા સિટી સિનિયર છે ચાલવાની તકલીફ પડશે। આજે 4 દિવસથી ઘરમાં હું છું। અત્યારે દર ચોમાસામાં અમારે ત્યાં એટલું બધું પાણી ભરાય છે કે ઘરમાં પણ આવી જાય છે। ગયા વર્ષે પણ આ મેં રજૂઆત મીડિયા મારફત કરેલી હતી, પણ પાણી અટકાવવાનું કોઈ સાધન સામગ્રી કે કોઈ નથી અને કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નથી। અમારી બાજુમાં 3-4 બિલ્ડિંગ નવા બનતા છે, તે આખું મેદાન છે। એ મેદાનમાં બધી બાજુનું સિટીઓ એના સોસાયટીઓના પાણીઓ ભેગા થાય છે અને ભેગા થયા પછી અમારા દરેક ગલીમાંથી પાણી પાસ થાય છે। વધારે પડતા પાણીને કારણે ઘરમાં આવવાની શક્યતા વધારે છે। પ્લસ અમે બધા જે રહેવાસીઓ છે એ વરિષ્ઠ નાગરિકો છે, રિટાયર છે, એટલે અમને આવવા જવાની ઘણી તકલીફો પડે છે। સતત 3 દિવસથી વલસાડ જિલ્લાની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે। વલસાડ શહેર તેમજ આસપાસના ગામોની અંદર પણ ભારે વરસાદ છે, પરંતુ વલસાડ શહેરની અંદર જે પ્રમાણે જે પરિસ્થિતિ આપણે બતાવવાનો પ્રયાસ કરીશ। આ સાઈનાથ સોસાયટી છે, વલસાડની હાલર ટીબી રેલવે કેન્દ્ર પાસે જે આવેલ જે સોસાયટી છે, આ સાઈનાથ સોસાયટીના દ્રશ્યો છે। સીધા દ્રશ્યો આપણે બતાવીશ। દર વર્ષની અહીં સમસ્યા છે અને દર વર્ષની અંદર આવી રીતે અહીં પાણી ભરાઈ ચૂકતા હોય છે। દર વર્ષે આ સમસ્યાનું નિરાકરણ નથી। મહત્વની બાબત એ છે કે અહીં જે પ્રમાણે અહીં જે નાયબ જે મામલતદાર છે, મામલતદારની વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે। જે નાયબ મામલતદાર છે, જે પૂર્વ નાયબ મામલતદાર છે, તેમણે પણ રજૂઆત કરી છે, પરંતુ વલસાડ વહીવટી તંત્ર દ્વારા ચોક્કસથી જે પ્રમાણે કામગીરી કરવી હોય તે કામગીરી નથી કરાતું, જેના કારણે આસપાસના વિસ્તારોની અંદર પાણી ભરાઈ ચૂકવાની સમસ્યા જોઈ રહી છે। આપણે સીધા દ્રશ્યો બતાવીશ મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પર। જે પ્રમાણે જે સોસાયટીઓ છે, સોસાયટીની અંદર ઘર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। છેલ્લા 4 દિવસથી આ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। દર વર્ષની સમસ્યા છે। દર વર્ષે વલસાડ નગરપાલિકાને જાણ કરવા છતાં પણ કોઈ પણ જાતના નક્કર પગલાં ન ભરાતા અહીંના જે સ્થાનિક રહે છે વલસાડ નગરપાલિકા હાલર અને જે ટીવી રેલવે કેન્દ્ર પાસે આવેલ જે વિસ્તાર છે, સાઈનાથ સોસાયટી છે, ત્યાં પાણી ભરાવાની સમસ્યા છે અને આ પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિકો છે તેમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે દર વર્ષે નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની ફક્ત ને ફક્ત વાતો કરવામાં આવતી હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના નક્કર પગલાં ન ભરાતા અહીંના સ્થાનિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। સૌથી અગત્યની વાત છે કે અહીં જે લોકો પણ રહે છે, રિટાયર્ડ પર્સન રહે છે, ઉંમરવાળા વ્યક્તિઓ રહે છે, તેમને પણ પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે વલસાડ શહેર સહિત આસપાસના ગામોની અંદર ભારે વરસાદના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ। 3 દિવસથી વલસાડ જિલ્લામાં વરસાદની હેલી યથાવત છે, ત્યારે વલસાડના સાઈનાથ પાર્ક હોય કે પછી અમરનાથ પાર્ક હોય, તમામ જગ્યા પર હવે તો ઘરોની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। સીધા દ્રશ્યો બતાવીશ। આ વલસાડના અમરનાથ સોસાયટીની અંદર આવેલ બિલ્ડિંગના જે દ્રશ્યો છે, આ બિલ્ડિંગના દ્રશ્યની અંદર ઘરની અંદર હવે પાણી આવી ચૂક્યા છે। જે પ્રમાણે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકોની પણ વારંવાર માંગ ઉઠતી હોય છે કે અમારા ઘરોની અંદર પાણી ભરાઈ જતા હોય છે, પરંતુ નગરપાલિકા દ્વારા ચોક્કસપણે પગલાં ભરવામાં નથી આવતા। ઘરવખરીનો સામાન પણ અહીં એમણે ઉપર મૂકવો પડતો હોય છે। એનું કારણ છે કે ઘરોની અંદર પણ પાણી ભરાઈ જતા હોય છે અને આ ઘરની અંદર સાથે સાથે જોવામાં આવીએ તો આ ઘરના તમામ આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। આ ઘરની અંદર જે પ્રમાણે પાછળના સાઈડ ઉપરથી જે નદીઓ પસાર થતી હોય છે, જે રીતે આ નદી જે પ્રકારના દ્વારા કોઈ પણ જાતની પ્રી મોન્સૂનની કામગીરી ન કરવાના કારણે પાછળના ભાગેથી જે પાણી છે તે પણ અહીં આવે છે, આગળનું પાણી પણ અહીં આવે છે। તમામ જગ્યા પર ઘરનું બેડરૂમ હોય, કિચન હોય કે તમામ જગ્યા પર હાલ પાણી ભરાઈ ચૂક્યા છે। વલસાડ નગરપાલિકાની અંદર જે હદ વિસ્તારની અંદર આવેલ જે અમરનાથ સોસાયટી છે, અમરનાથ સોસાયટીના તમામ જે ઘરો છે તે ઘરોની અંદર પણ હવે પાણી આવી જતા જે એના જે સ્થાનિકો છે તેમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। સાથે સાથે વલસાડ નગરપાલિકા દ્વારા ચોક્કસથી કોઈ કામગીરી કરવામાં ના આવતી હોય
એવા પ્રકારની પણ હવે બુમરાણ ઉઠી છે. ત્યારે વલસાડ શહેર સહિત આસપાસના ગામોની અંદર વહેલી સવારે સતત વરસાદના કારણે લોકોનું જનજીવન પણ હવે અસ્તવ્યસ્ત થયું છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ.